દારૂબંધીના વટહુકમને રાજ્યપાલે આપી મંજૂરી. વિધાનસભામાં રજૂ થશે ખરડો. દારૂ વેચનાર અને પીનારને આકરી સજાની જોગવાઈ. રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ વિભાગે 52 લાખની બનાવટી દવાનો જથ્થો કર્યો જપ્ત. બોગસ કંપનીઓ દ્વારા દવાઓનું થતું વેચાણ. અમદાવાદ વડોદરા માહિતી વિભાગે સોના ચાંદીના વેપારીઓને તપાસ્યા. આર્થિક વ્યવહાર માણેક ચોકના વેપારીઓએ ફટાકડાથી બંધ કરી દુકાન. રાહુલ ગાંધી આવતીકાલે મહેસાણામાં ગજવશે સભા. સમગ્ર જિલ્લામાં ચાપતો પોલીસ બંદોબસ્ત. નર્મદાના ભદામ ગામમાં સીઆરસી કોર્ડિનેટરે 8મા ધોરણમાં ભણતી વિદ્યાર્થીની સાથે કરી છેડતી. વડોદરામાં ધોરણાર્થી વિદ્યાર્થીની સાથે પડોશીએ કર્યો રેપ. નોટબંધીના 42મા દિવસે જનતામાં છૂટી ધીરજ. સુરેન્દ્રનગર, સુરત અને અમરેલીમાં બેંક અને એટીએમ પર હલ્લા બોલ, ત્યાં તોડફોડ. નમસ્કાર, વીટીવી ન્યૂઝ સાથે હું છું જોહી. સૌથી પહેલા વાત કરીએ બ્રેકિંગ ન્યૂઝની. મહત્વના સમાચાર મળી રહ્યા છે. હાલ રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ વિભાગે સપાટો બોલાવ્યો છે. રાજ્યમાં 33 સ્થળો પર ફૂડ એન્ડ ડ્રગ વિભાગે દરોડા પાડ્યા છે, જેમાં રૂપિયા 52 લાખની કિંમતનો બનાવટી દવાઓનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે. બોગસ કંપનીઓ દ્વારા આ દવાઓનું વેચાણ કરવામાં આવી રહ્યું હતું અને એન્ટીબાયોટિક દવાઓના નામે બોગસ દવાઓ વેચવામાં આવતી. એસઆર એન્ટરપ્રાઇઝ અને શ્રદ્ધા હેલ્થકેર દ્વારા આ દવાના જથ્થાની સપ્લાય થતી હોવાનું પણ સામે આવ્યું છે. તો એસઆર એન્ટરપ્રાઇઝ અને શ્રદ્ધા હેલ્થકેર દ્વારા આ તમામ પ્રાથમિક દ્રષ્ટિએ જોયું તો લેબલ ઉપર ઉત્પાદક તરીકે ગુજરાત રાજ્યની કંપની બતાવી હતી, જે ખરેખર ગુજરાતની કંપની અસ્તિત્વમાં જ ન હોય. એ જગ્યા પર કોઈ લાયસન્સ ના હોય. પ્લસ માર્કેટ બાય કોઈ કંપનીનું નામ લખે, કોઈ જે ઉત્પાદક તરીકે કર્ણાટકનું નામ લખ્યું, કોઈ ઉત્પાદક તરીકે મુંબઈનું નામ લખ્યું અને એના પર જે લાયસન્સ નંબરની પેટર્ન હતી એ પણ જે ડ્રગ ડિપાર્ટમેન્ટ ના આપતી એવી પેટર્ન હતી. એટલે પ્રાથમિક રીતે બધી જ દવાઓ અને લેબલ અને કાર્ટન જે ડુપ્લિકેટ અને સ્પુરિયસ બનાવેલા હોય એવું અમને લાગ્યું. અને આ દવા જે અમારા પાસે જે ફૂડ એન્ડ ડ્રગ પાસે જે હેન્ડ એન્ડ ડિવાઇસીસ છે એની પણ અમે તપાસ કરી તો કોઈ પણ ડ્રગની અંદર આ જે લખેલા પ્રમાણે અંદર કોઈ કેમિકલ નહોતું. પ્લસ અમે આ દવાને ખાનગી રીતે રવિવારના દિવસે ડીકોડિંગ કરીને પ્રાઇવેટ લેબમાં ચકાસણી કરાવડાવી તો દરેકની અંદર એક્ટિવ ડ્રગ બિલકુલ 0% નીકળે છે, જે ખૂબ જ ગુનાહિત કૃત્ય કહેવાય. ને આ વિશે વધુ વાતચીત કરવા અમારી સાથે ફોન લાઈન પર હિતુલ પારેખ જોડાય છે. હિતલ, ખાસ વાત કરવામાં આવે તો જે રીતે બનાવટી દવાઓનો જથ્થો જપ્ત કરાયો છે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ હવે હરકતમાં આવી છે, ત્યારે શું કાર્યવાહી થઈ રહી છે અને કઈ કઈ જગ્યાઓ પર ખાસ દરોડા પાડવામાં આવી રહ્યા છે? હજી ખાસ કરીને જણાવી દઉં કે રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે રાજ્યમાં કુલ 33 જગ્યાએ દરોડાની કાર્યવાહી કરી હતી. એમાં મોટા પ્રમાણમાં બનાવટી દવાઓ મળી આવી છે, જે અંદાજે 52 લાખની કિંમતની આ દવાઓ છે. પણ સૌથી નોંધપાત્ર બાબત એ છે કે જે એન્ટીબાયોટિક એટલે જીવનની રક્ષા માટે જે દવાઓનો ઉપયોગ થાય છે તે દવાઓ જ બનાવટી હતી એવું સમગ્ર રાજ્ય અને આંતરરાજ્ય કૌભાંડ બહાર આવશે એવી શક્યતાઓ અત્યારે જોવામાં આવી રહી છે. સાથે સાથે ગુજરાતની ફાર્મા કંપનીમાં ગુજરાત એક હબ ગણાય છે, ત્યારે બનાવટી કંપનીની દવાઓ છે એમાં ગુજરાતનું નામ લખવામાં આવ્યું છે. ગુજરાતમાં આવી કોઈ કંપની રજીસ્ટર થઈ નથી એવી કંપનીઓનું નામ હતું. એટલે ચોક્કસ એવું કહી શકાય કે મોટા પ્રમાણમાં આગામી દિવસોમાં આ આખું ષડયંત્ર જે છે બનાવટી દવા ઘુસાડવાનું એ બહાર આવશે. જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર હિતલ. બોગસ કંપનીઓ દ્વારા વેચાણ કરવામાં આવતું હતું, જેને ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા પકડી પાડવામાં આવ્યું છે. રાજ્યમાં દારૂબંધીને કડક બનાવતા નવા વટહુકમને રાજ્યપાલ ઓપી કોહલીએ મંજૂરી આપી દીધી છે. અગાઉ ઠાકોર સેનાના આગેવાન અલ્પેશ ઠાકોર દ્વારા આ મુદ્દે જલદ આંદોલનની ચીમકીને પગલે સરકાર હરકતમાં આવી હતી, જેને વેલકમ બેક. વાત કરીએ આગળ. રાજકોટમાં સીબીએસઈ વિવાદ મુદ્દે વાલીઓનો રોષ આસમાને છે. 5 શાળાના 21 લોકોની આગોતરા જામીન માટેની કોર્ટમાં અરજી કરાઈ, જેની આજે રાજકોટની ફાસ્ટ ટ્રેક કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. શિક્ષણ માફિયાઓની સુનાવણી દરમિયાન વાલીઓએ બેનરો સાથે હોબાળો મચાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે શાળામાં સીબીએસઈ છતાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપી મસમોટી ફી ઉઘરાવી વિદ્યાર્થીઓ સાથે ગંભીર પ્રકારની છેતરપિંડી આચરી હતી. મોદી સ્કૂલના સંચાલક રશ્મિકાંત મોદી, ધોળકિયા સ્કૂલના સંચાલક કૃષ્ણકાંત ધોળકિયા સહિત 5 શાળા સંચાલકો સીબીએસઈ માન્યતા વિના પોતાની શાળામાં વિદ્યાર્થીઓને સીબીએસઈ મુજબ ભણાવતા હતા. પરંતુ જ્યારે તેમનો ભાંડો ફૂટ્યો તેવા સમયે પોલીસે શાળા સંચાલકોની ધરપકડ કરી અને કલાકના ટૂંકા સમયગાળામાં છોડી મૂક્યા.
થાઓ, તમારા બાળકોની જે તમે વધારાની ફી આપો છો અને ભણાવો છો જીએસસીબી બોર્ડ, તો શા માટે આટલી ફી ભરો છો અને શા માટે વિરોધ કરવા સામે નથી આવતા? આ સામે લડત આપો અને તમારા બાળકોને આગળ સારી રીતે ભણાવવા માટે ધ્યાન આપો કે અમારે પણ આ કૌભાંડનો વિરોધ કરવો જોઈએ. જેના સંચાલકોએ સીબીએસઈના નામે લાખોની ફીસ એકઠી કરી છે, ફી પાછી આપે અને એ લોકોની જામીન રદ થાય. કેમ કે જો આટલું મોટું ચીટિંગ કરીને એ લોકો આરામથી ફરી શકતા હોય તો અમે સામાન્ય માણસ ક્યારેક કાંઈ પણ ભૂલ કરીએ છીએ તો એનું પનિશમેન્ટ મળે છે અને એ લોકોને કેમ નથી મળતું? તો અમારી એક જ રિક્વેસ્ટ છે બધા આગળ અધિકારીઓ પાસે કે આ લોકોની જામીન રદ થઈ, એ લોકોને પનિશમેન્ટ મળવું જ જોઈએ. ગારિયાધાર તાલુકાના માંડવી ગામે 15 દિવસ પહેલા થયેલી મહિલાની હત્યાના મામલે હવે પાસ આગળ આવ્યું. પાસ દ્વારા રાજ્યના પોલીસ વડાને આવેદનપત્ર અપાયું. પાસના કન્વીનર વરુણ પટેલ અને દિનેશ બામણીયાએ પોલીસ વડાને આવેદનપત્ર પાઠવ્યું. 24 કલાકમાં આઈજી કક્ષાના અધિકારીને તપાસ સોંપવાની માંગ કરી છે. જો તપાસ નહીં સોંપાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. ગાંધીનગરમાં બુધવારથી મૌન રેલી અને ઉપવાસ આંદોલનનો કાર્યક્રમ યોજવામાં આવશે અને ત્યારબાદ પણ જો નિર્ણય નહીં લેવાય તો 30 ડિસેમ્બરના રોજ પાટીદારો ગાંધીનગરમાં મહા આંદોલન કરશે. દ્વારા યોગ્ય તપાસ સોંપાય અને અમે ડીજી સાહેબને એ રજૂઆત કરી છે કે આઈજી રેન્જના અધિકારીશ્રીને આની તપાસ સોંપવામાં આવે, જેથી આ તપાસ એક નિષ્પક્ષ તપાસ થઈ શકે. જો હું આ હત્યાકાંડ વિશે તમને વાત કરું તો આ દિલ્હીના નિર્ભયા કાંડ કરતા પણ વધારે ખરાબ અને ક્રૂર કાંડ છે. સરકાર ક્યાંક ને ક્યાંક આને સિરિયસલી લેવામાં એઝ યુઝ્યુઅલ એમના સ્વભાવ પ્રમાણે ઢીલી નીતિ અપનાવી રહી છે. કોઈ પણ સમાજની સ્ત્રી હોય કે કોઈ પણ સમાજની મહિલા હોય એની ઉપર આવા અસામાજિક તત્વો દ્વારા જે અત્યાચાર કરવામાં આવે છે, મર્ડર કરવામાં આવે છે, છતાં પણ સરકાર આજે 21 દિવસ પછી પણ કોઈ પગલા ના લઈ શકી હોય, એના આધારે જો 24 કલાકની અંદર આઈજી કક્ષાના કોઈ અધિકારીને તપાસ સોંપવામાં નહીં આવે અને આરોપીઓને પકડવામાં નહીં આવે તો અમે 3 દિવસ સુધી સમગ્ર ગુજરાતમાં આવતીકાલથી મૌન રેલીઓ કાઢીશું. મહિલાઓ દ્વારા અને સ્ત્રીઓ દ્વારા અને પુરુષો દ્વારા, યુવાનો દ્વારા રેલીઓ કાઢવામાં આવશે. ખોડલધામના પ્રમુખ નરેશ પટેલે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મુલાકાત કરી છે. ઉપરાંત ખોડલધામના પ્રતિનિધિ મંડળે પણ નરેશ પટેલ સાથે મુલાકાત કરી કાગવડ ખાતેના કાર્યક્રમને લઈને ચર્ચા કરવામાં આવી. ઉલ્લેખનીય છે કે ખોડલધામના કાગવડ ખાતે કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે, જેને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. રાજકોટના આનંદપુર નવાગામની મહિલાઓએ કલેક્ટર કચેરી પહોંચી અને પાણી પ્રશ્ને રજૂઆત કરી. આનંદપુર વિસ્તારની 300 જેટલી મહિલાઓ કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી અને કલેક્ટરને પાણીના પ્રશ્ન અંગે ઉગ્ર રજૂઆત કરી હતી. આ સાથે જ બુલેટિનમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર. મોટા વ્યવહારો પર નજર રાખી રહ્યું છે. સોના ચાંદીના વેપારીઓ અને બુલિયન માર્કેટ પર થતા રોકડ વ્યવહારો પર આઈટી વિભાગ એટલી જ નજર રાખી રહ્યું છે, જેના ભાગરૂપે માણેક ચોકમાં આવેલ વાસુપૂજય ઓર્નામેન્ટ નામની પેઢી પર ઇન્કમટેક્સના અધિકારીઓએ દરોડા પાડ્યા. જૈન બંધુઓની અમદાવાદમાં જુદી જુદી 10 જગ્યાઓ પર ઓફિસો આવેલી છે. તે તમામ જગ્યા પર ઇન્કમટેક્સ વિભાગે દરોડા પાડ્યા. આ દરોડામાં ઇન્કમટેક્સ ઓફિસર્સે વાસુપૂજયની ઓફિસમાંથી 8 નવેમ્બર બાદના તમામ બિલો અને શંકાસ્પદ દસ્તાવેજો કબજે કર્યા છે. માણેક ચોક વિસ્તારમાં આજે ઇન્કમટેક્સની રેડ પાડવામાં આવી. 3 જગ્યાએ ઇન્કમટેક્સની રેડ પાડવામાં આવી. ત્યારે માણેક ચોકના જે વાસુપૂજ્ય ઓર્નામેન્ટ્સની જે શોપ છે ત્યાં પણ ઇન્કમટેક્સની 2 ટીમો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. આ સર્ચ ઓપરેશન દરમિયાન વાંધાજનક દસ્તાવેજ તેમજ બિલોની કોપીઓ તેમજ જે અમુક ફૂટેજ છે તે પણ લેવામાં આવ્યા. જે નોટબંધી બાદ કેટલા વ્યવહાર કરવામાં આવ્યા અને આ વ્યવહાર દરમિયાન કોઈ શંકાસ્પદ વ્યવહારો થયા છે તો તેના ઉપર પણ તવાઈ બોલાવવામાં આઈટી દ્વારા કરવામાં આવશે. કેમેરા નરેશ બુટિયા સાથે મેહુલ દુધરેજા, વીટીવી, અમદાવાદ. વડોદરામાં આયકર વિભાગે લાલ આંખ કરી છે અને વડોદરાના મોટા મોટા જ્વેલર્સને ત્યાં દરોડા પાડવામાં આવ્યા. આયકર વિભાગે દામોદરદાસ જ્વેલર્સ, અલકાપુરી વિસ્તારમાં આવેલા શોરૂમમાં અને ઘડિયાળી પોળમાં આવેલા મંગલમ જ્વેલર્સને ત્યાં દરોડા પાડવામાં આવ્યા. આ તમામ જ્વેલર્સમાં નાણાકીય વ્યવહારો અંગે તપાસ હાથ ધરી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.
નોટબંધીના કારણે સોની બજારમાં મોટા પાયે સોનાનું વેચાણ કરવામાં આવ્યું હોવાની માહિતી મળતા આયકર વિભાગ દ્વારા જ્વેલર્સને નોટિસ મોકલવામાં આવી, જે સંદર્ભે આજે આયકર વિભાગના અધિકારીઓ દ્વારા જ્વેલર્સને ત્યાં દરોડા પાડી કાર્યવાહી હાથ ધરી હોવાનું લાગી રહ્યું છે. મોરબીમાંથી એસઓજી પોલીસે 2000 નવી ચલણી નોટોનો જથ્થો ઝડપી પાડ્યો છે. સાથે જ પોલીસે એક આરોપીની ધરપકડ પણ કરી છે. પોલીસે 17.06 લાખ રૂપિયાની નવી ચલણી નોટોનો જથ્થો ઝડપી પાડ્યો. પોલીસને શંકાસ્પદ નાણાકીય વ્યવહારની ગંધ આવતા પોલીસે આયકર વિભાગને જાણ કરી હતી. ઘટનાની વિગત અનુસાર પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી એક શખ્સની તલાશી લેતા બેગમાંથી 2000ના દરની 853 નવી નોટ મળી આવી. ઝડપાયેલ યુવકનું નામ ભાવિક લોદરિયા છે. હાલ તો પોલીસે આ આરોપીની અટકાયત કરી છે અને તમામ નોટ જપ્ત કરી છે. સાથે સમગ્ર ઘટનાની જાણ આયકર વિભાગને પણ કરવામાં આવી છે. બાતમી મુજબ શખ્સ નીકળેલ તે શખ્સને અમે તપાસતા તેના થેલામાંથી 2000ના દરની નવી 853 નોટ આમ કુલ 17,06,000ની ચલણી નોટો મળી આવતા ધોરણસર કાર્યવાહી કરી અને આગળની કાર્યવાહી અમે આયકર વિભાગને જાણ કરી તજવીજ ચાલુ છે. જૂનાગઢ કેશોદમાં ગત 15 ડિસેમ્બરના રોજ થયેલી હત્યા મામલે પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે. એચડીએફસીમાં કામ કરતા રાજેશ જેલડિયાની નવી ચલણી નોટોની ફેરબદલી કમિશનની આડમાં હત્યા કરવામાં આવી, જે સંદર્ભે પોલીસે આ ગુન્હા પૈકી મુખ્ય આરોપી એવા કરણ સુત્રેજાની, કેશવ સુત્રેજાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી. પોલીસે બંને આરોપીઓ પાસેથી 4 લાખથી વધુની રોકડ રકમ રિકવર કરી મુદ્દામાલ જપ્ત કર્યો અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. તથા કનુ કેસુ બંને સૂત્રેજવાળાઓને આ ગુનામાં કરેલ બનાવ તેમાં અનુસંધાને અટક કરવામાં આવેલ, તેમજ તેઓ બંને વિરુદ્ધ કોર્ટમાં રજૂ કરતા રિમાન્ડ લેવામાં આવેલ, તેમજ તેની પાસેથી જે ચલણી નવી નોટનો ઉપયોગ કરેલ તે નોટો તેમજ અલ્ટો ગાડી, લેપટોપ, મોબાઈલ રિકવર કરવામાં આવેલ છે. તો સુરતની સુમુલ ડેરીની પીપલ બેંક પર લોકોએ હોબાળો મચાવ્યો. બેંકના કર્મચારી ગેરરીતિ કરતા હોવાનો આક્ષેપ છે. બેંક કર્મચારી અન્ય નજીકના લોકોને ટોકન આપતા હંગામો થયો, જોકે પોલીસ ઘટના સ્થળે પહોંચતા મામલો થાળે પડ્યો હતો. કેન્દ્ર સરકારના નોટબંધીના નિર્ણયને 1.5 મહિના જેટલો સમય થયો હોવા છતાં લોકોની હાલાકી દૂર નથી થઈ અને દિન પ્રતિદિન મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગરની મુખ્ય શાખા દેના બેંકમાં ખાતેદારોને ઓછી રકમ ચૂકવતા હોબાળો થયો. જિલ્લાના સૌથી વધુ પેન્શનરો સહિત અનેક ખાતેદારો આ બેંકમાં ખાતું ધરાવે છે, પરંતુ લાંબી કતારોમાં ઉભા રહ્યા બાદ બેંક દ્વારા નજીવી રકમ ચૂકવવામાં આવતા ખાતેદારોને તમામ કામો છોડી દરરોજ રૂપિયા ઉપાડવા બેંકમાં ઊભું રહેવું પડે છે. નિયમ અનુસાર પ્રતિદિન દરેક ખાતેદાર બેંકમાંથી 24,000 ઉપાડી શકે છે, જ્યારે દેના બેંક દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરી દરરોજ માત્ર 3,000 જેટલી રકમ ચૂકવવામાં આવતા ખાતેદારો સહિત પેન્શનરો ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો. કેન્દ્ર સરકારના નોટબંધીના નિર્ણય બાદ સામાન્ય તેમજ ગરીબ વર્ગના લોકોને ભારે હાલાકી પડી રહી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની પાટડી એસબીઆઈ બેંકમાં રિઝર્વ બેંક દ્વારા નાણાં પૂરતા ન અપાતા લોકોએ હોબાળો મચાવ્યો. રોષે ભરાયેલા લોકોએ મામલતદાર કચેરીએ પહોંચી આ મામલે રજૂઆત કરી હતી. ત્યારે બેંકના મેનેજરે જણાવ્યું હતું કે રિઝર્વ બેંક દ્વારા નાણાં પૂરતા મળતા ત્યારબાદ બેંકની કામગીરી રાબેતા મુજબ ચાલુ કરવામાં આવશે. અમરેલી જિલ્લાના રાજુલામાં એસબીઆઈના એટીએમમાં વપરાયેલા લોકોએ તોડફોડ કરી લાઇનમાં ઉભા રહેવા મામલે લોકોએ તોડફોડ કરી, જોકે પોલીસ ઘટનાસ્થળે પહોંચતા મામલો થાળે પડ્યો. ઉલ્લેખનીય છે કે નોટબંધીને લઈને કેટલાય દિવસથી લોકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. આગળ પર જોઈશું અને કેટલાક સમાચાર. રોકાઈએ એક બ્રેક માટે.
વેલકમ બેક. વાત કરીએ આગળ. રાજકોટમાં સીબીએસઈ વિવાદ મુદ્દે વાલીઓનો રોષ આસમાને છે. 5 શાળાના 21 લોકોની આગોતરા જામીન માટેની કોર્ટમાં અરજી કરાઈ, જેની આજે રાજકોટની ફાસ્ટ ટ્રેક કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. શિક્ષણ માફિયાઓની સુનાવણી દરમિયાન વાલીઓએ બેનરો સાથે હોબાળો મચાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે શાળામાં સીબીએસઈ છતાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપી મસમોટી ફી ઉઘરાવી વિદ્યાર્થીઓ સાથે ગંભીર પ્રકારની છેતરપિંડી આચરી હતી. મોદી સ્કૂલના સંચાલક રશ્મિકાંત મોદી, ધોળકિયા સ્કૂલના સંચાલક કૃષ્ણકાંત ધોળકિયા સહિત 5 શાળા સંચાલકો સીબીએસઈ માન્યતા વિના પોતાની શાળામાં વિદ્યાર્થીઓને સીબીએસઈ મુજબ ભણાવતા હતા, પરંતુ જ્યારે તેમનો ભાંડો ફૂટ્યો તેવા સમયે પોલીસે શાળા સંચાલકોની ધરપકડ કરી અને કલાકના ટૂંકા સમયગાળામાં છોડી મૂક્યા. તમારા બાળકોની જે તમે વધારાની ફી આપો છો અને ભણાવો છો જીએસસીબી બોર્ડ, તો શા માટે આટલી ફી ભરો છો અને શા માટે વિરોધ કરવા સામે નથી આવતા? આ સામે લડત આપો અને તમારા બાળકોને આગળ સારી રીતે ભણાવવા માટે ધ્યાન આપો કે અમારે પણ આ કૌભાંડનો વિરોધ કરવો જોઈએ. જેના સંચાલકોએ સીબીએસઈના નામે લાખોની ફીસ એકઠી કરી છે, ફી પાછી આપે અને એ લોકોની જામીન રદ થાય. કેમ કે જો આટલું મોટું ચીટિંગ કરીને એ લોકો આરામથી ફરી શકતા હોય તો અમે સામાન્ય માણસ ક્યારેક કાંઈ પણ ભૂલ કરીએ છીએ તો એનું પનિશમેન્ટ મળે છે અને એ લોકોને કેમ નથી મળતું? તો અમારી એક જ રિક્વેસ્ટ છે બધા આગળ અધિકારીઓ પાસે કે આ લોકોની જામીન રદ થાય, એ લોકોને પનિશમેન્ટ મળવું જ જોવે. ગારિયાધાર તાલુકાના માંડવી ગામે 15 દિવસ પહેલા થયેલી મહિલાની હત્યાના મામલે હવે પાસ આગળ આવ્યું. પાસ દ્વારા રાજ્યના પોલીસ વડાને આવેદનપત્ર અપાયું. પાસના કન્વીનર વરુણ પટેલ અને દિનેશ બામણીયાએ પોલીસ વડાને આવેદનપત્ર પાઠવ્યું. 24 કલાકમાં આઈજી કક્ષાના અધિકારીને તપાસ સોંપવાની માંગ કરી છે. જો તપાસ નહીં સોંપાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. ગાંધીનગરમાં બુધવારથી મૌન રેલી અને ઉપવાસ આંદોલનનો કાર્યક્રમ યોજવામાં આવશે અને ત્યારબાદ પણ જો નિર્ણય નહીં લેવાય તો 30 ડિસેમ્બરના રોજ પાટીદારો ગાંધીનગરમાં મહા આંદોલન કરશે. દ્વારા યોગ્ય તપાસ સોંપાય અને અમે ડીજી સાહેબને એ રજૂઆત કરી છે કે આઈજી રેન્જના અધિકારીશ્રીને આની તપાસ સોંપવામાં આવે, જેથી આ તપાસ એક નિષ્પક્ષ તપાસ થઈ શકે. જો હું આ હત્યાકાંડ વિશે તમને વાત કરું તો આ દિલ્હીના નિર્ભયા કાંડ કરતા પણ વધારે ખરાબ અને ક્રૂર કાંડ છે. સરકાર ક્યાંક ને ક્યાંક આને સિરિયસલી લેવામાં એઝ યુઝ્યુઅલ એમના સ્વભાવ પ્રમાણે ઢીલી નીતિ અપનાવી રહી છે. કોઈ પણ સમાજની સ્ત્રી હોય કે કોઈ પણ સમાજની મહિલા હોય એની ઉપર આવા અસામાજિક તત્વો દ્વારા જે અત્યાચાર કરવામાં આવે ને મર્ડર કરવામાં આવે છતાં પણ સરકાર આજે 21 દિવસ પછી પણ કોઈ પગલા ના લઈ શકી હોય, એના આધારે જો 24 કલાકની અંદર આઈજી કક્ષાના કોઈ અધિકારીને તપાસ સોંપવામાં નહીં આવે અને આરોપીઓને પકડવામાં નહીં આવે તો અમે 3 દિવસ સુધી સમગ્ર ગુજરાતમાં આવતીકાલથી મૌન રેલીઓ કાઢીશું. મહિલાઓ દ્વારા અને સ્ત્રીઓ દ્વારા અને પુરુષો દ્વારા યુવાનો દ્વારા રેલીઓ કાઢવામાં આવશે. ખોડલધામના પ્રમુખ નરેશ પટેલે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મુલાકાત કરી છે. ઉપરાંત ખોડલધામના પ્રતિનિધિ મંડળે પણ નરેશ પટેલ સાથે મુલાકાત કરી કાગવડ ખાતેના કાર્યક્રમને લઈને ચર્ચા કરવામાં આવી. ઉલ્લેખનીય છે કે ખોડલધામના કાગવડ ખાતે કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે, જેને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. રાજકોટના આનંદપુર નવાગામની મહિલાઓએ કલેક્ટર કચેરી પહોંચી અને પાણી પ્રશ્ને રજૂઆત કરી. આનંદપુર વિસ્તારની 300 જેટલી મહિલાઓ કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી અને કલેક્ટરને પાણીના પ્રશ્ન અંગે ઉગ્ર રજૂઆત કરી હતી. આ સાથે જ બુલેટિનમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.